સાબરકાંઠા હિંમતનગર સાબર ડેરી ખાતે પશુપાલકોનો હોબાળો, નફાની માંગણી સાથે પશુપાલકો આવ્યા હતા રજૂઆત કરવા માટે। નફાથી વંચિત રહેલા પશુપાલકોમાં રોષે ભરાયેલા પશુપાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા સાબર ડેરીએ સાધારણ સભા રદ કરી દેતા પશુપાલકોમાં છે નારાજગી। રજૂઆત માટે આવેલા પશુપાલકોને સાબર ડેરીમાં ન જવા માટે કરાઈ રજૂઆત માટે ડેરીમાં ન જવા દેતા પશુપાલકોનો હોબાળો। ડિવિઝન પોલીસ ઘટના સ્થળે સાબર ડેરીના એમડી સાબર ડેરી બહાર આવી આવેદન પત્ર લીધું। તાત્કાલિક ધોરણે નફો આપી દેશે તેવી હૈયાધારણા આપી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જય જવાન જય કિસાન। આજ રોજ સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં બંને જિલ્લાના પશુપાલકો ભેગા થયેલા છે અને આવેદન પત્ર આપી રજૂઆત કરવાના છીએ કે ઝડપી નફો આપો, સારો નફો આપો, કે કારણ કે પશુપાલકોને બહુ હાલાકી વેઠવી પડે છે। અત્યારે ચોમાસું છે, ખેતીની સમય છે, ખેતીના સમયે પૈસાની દરેકને જરૂર પડતી હોય। અત્યારે સ્કૂલની ફી ભરવા માટે ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય। સાબર ડેરી દ્વારા હજી સુધી નફો નથી આપ્યો તો મોટી સંખ્યામાં મેં આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે ઝડપીથી ઝડપી નફો આપે, સારો નફો આપે એવી ખાસ વિનંતી કરીએ છીએ, અપીલ છે અમારી। હું જગતસિંહ સોનસિંહ ચૌહાણ, ઇકવા, તાલુકો મોડાસા। અમે આ રજૂઆત કરવા આવી આવ્યા છીએ। આજે લગભગ 200-500 જણા છીએ અને એટલા માટે કે ભાવ ફેર ગયા વર્ષે પણ આ લોકોને આવલામાં દાધ્યા કર્યા હતા અને એ 3-4 વખત હલ્લાબોલ કરીને તારી બેડી પર એમાં કાપ કરીને આપેલો। ખરેખર 20%થી ઉપર મળવો જોઈએ, એના બદલે 70% તો બેડી કરાયો હતો અને આ વર્ષે તો આપવો જ નથી એવી દાનત લાગે છે। આજે અમે સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાંથી બંને જિલ્લામાં ભેગા મળીને અત્યારે હાલની તારીખમાં 2/7 આજે બપોરે 12 વાગ્યાના સુમારે 500 થી 600 પશુપાલકો અહીંયા પધાર્યા છે। એટલા માટે પધાર્યા છે કે અમે એ સંસ્થાને એવી રજૂઆત કરીએ છીએ, નિયામક મંડળને એવી રજૂઆત કરીએ છીએ કે અમારા પૈસા મેળવવા માટે અમે ભીખ માગવા માટે આવ્યા છે। અમારા ભીખ માગવાની આમ તો અમારા હકના પૈસા છે ને અમારા હકના પૈસા તમારે આપી દેવા પડે। જો કદાચ નિયામક મંડળને કદાચ વારંવાર આવી અમારા જો ગરીબોને જો અમારા પૈસા લેવા માટે તમને હાથ જોડવા પડતા હોય તો ખરેખર આ એક સત્તા પરથી દૂર થઈ જવું જોઈએ। આ ખુરશી છોડીને જતું રહેવું પડે, તાળો મારી દો, પણ દરેક મંડળને રજૂઆત કરી દો ભાઈ અમારી તાકાત નથી વહીવટ કરવાની તો તમે અમારા જે ગામડીઓના જે ચેરમેનો છું, અમારા ગામડિયાના જે કમિટી વાળા છે એમને ગામડિયાને સત્તા આપી દો કે વહીવટ કઈ રીતના થાય। વહીવટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે ખરેખર પાછળ જે પશુપાલકો, જે ગરીબોનો માણસોને કેટલી તકલીફ પડે છે એ તમને ખબર નહીં હોય સાહેબ। હું પોતે સવારે વહેલા 5 વાગ્યા ઉઠીને મારા તબેલામાં વાહેદું ભરું છું, ખોણ કાઢું છું, મારી કેટલી તકલીફો છું। ઘાસ લેવા માટે માથા ઘાસ લાવવું પડે છે। તમે તો કને આવીને તમે તબેલામાં આવીને દૂધ દોવા તમને ખબર પડે। અમે અમારા પૈસાની રજૂઆત કરવા માટે આવ્યા સાહેબ, અમારા હકના પૈસા માટે આવ્યા છે। નકર તમને પૂજા કરવા માટે આવ્યા નથી, સોટા નાખવા આવ્યા। અમારા હકના પૈસા આપો અને જેમ બને તારીખ ફિક્સ કરો। જો તારીખ ફિક્સ નહીં કરો તો આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશે। ઉગ્ર આંદોલનની જવાબદારી કઈ માલ જાનનું નુકસાન થશે, સંસ્થાનું નુકસાન થશે તો નિયામક મંડળની જવાબદારી રહેશે, અમારા પશુપાલકોની કોઈની જવાબદારી નહીં રહે।